ટેટ વનના ઉમેદવાર મિત્રો, આજે હાઈકોર્ટમાં જે 43 લોકોએ અરજી કરી હતી એનો ચુકાદો આવી ગયો છે. હાઈકોર્ટે આ તમામ 43 ઉમેદવારોની અરજી ખારીજ કરી દીધી છે, એટલે કે એમની અરજી ઉડાડી દીધી છે. એટલે હવે માત્ર જેમને પહેલા તબક્કામાં અરજી કરી હતી એમની જ અરજી માન્ય ગણાઈ છે. બીજા રાઉન્ડમાં જેને અરજી કરી હતી એવા ટોટલ 43 ઉમેદવાર હતા. એમની અરજી એવો તર્ક આપીને ઉડાડી કે તમે સમયસર પ્રક્રિયાનું પાલન કર્યું નથી અને અગાઉના ઉમેદવારોને છૂટ આપી એ જોઈને તમે આ અરજી કરી છે એવા તર્ક સાથે એમની અરજી હાઈકોર્ટે આજે ખારીજ કરી દીધી છે. એટલે હવે ટેટ વનની જે ભરતી પ્રક્રિયા છે એકદમ સરળ બની ગઈ છે મિત્રો. એમાં કોઈ રોકાવટ આવવાની નથી. ઝડપથી હવે ફક્ત જેને પહેલાં પિટિશન કરી છે એમને સરકારે ઓફલાઈન ફોર્મ ભરવા દીધા છે. એમના બાબતે જ સરકારે નિર્ણય લેવાનો બાકી છે. હવે જે તારીખ આવશે એમાં છેલ્લી તારીખ હશે અને એમાં આખરી ચુકાદો આવી જશે કે એ લોકોના માર્કિંગ કઈ રીતે ગણવા, ગ્રેસિંગ આપવું કે ગ્રેસિંગ ના આપવું, એ ફાઇનલ ચુકાદાની એક જ તારીખ હવે બાકી છે. બીજા બધા જ પ્રકારના કેસ હવે સરકારે ક્લોઝ કરી દીધા છે. એટલે આ ખુશ ખબર કહેવાય મિત્રો. આજની અપડેટ બહુ સારી કહેવાય. જો આ લોકોની અરજી માન્ય રાખી હોત તો ઉમેદવારોની સંખ્યા પણ વધી જાત અને સરકાર જો ગ્રેસિંગ આપોત તો બધાને ફાયદો થાત. એટલે આ લોકોને તો સરકારે હાલ પૂરતા રોકી રાખ્યા છે. એટલે હવે ટેટ વનને ફક્ત એક જ ફેસમાં જે લાસ્ટ ચુકાદો આવશે એના પછી તમારી ભરતી ચાલુ થશે. આજે શિક્ષકોના ઓફલાઈન કેમ્પ હતા એ પણ પૂરા થઈ ગયા છે મિત્રો. હવે ઓનલાઈન કેમ્પ ચાલુ થાય છે 11 તારીખથી, જે 11/6 પૂરા થાય છે. 11/6/2026ના દિવસે તમામ પ્રકારના કેમ્પ પૂરા થાય છે અને તરત જ એના પહેલાં કોર્ટ ચુકાદો આપી દેશે કે કયા ઉમેદવારોને લેવાના છે અને કયા ઉમેદવારને ગ્રેસિંગ આપવાનું છે. એટલે ફાઇનલ મેરિટ તમારું 11 જૂનથી મોડી 20 જૂનની વચ્ચે ફાઇનલ આવી જશે. ત્યારબાદ વાંધા અરજી કરીને તરત જ ફાઇનલ મેરિટ પણ તમારું મુકાઈ જશે. એટલે જૂન મહિનો તમારા માટે ખૂબ મહત્ત્વનો છે. એટલે ઉમેદવારો હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણી ચેનલ ઉપર તમે બન્યા રહેજો. તરત જ 2 મિનિટમાં માહિતી મળી જાય છે. તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો જેથી એમને પણ બીજે ક્યાંય જવાની જરૂર પડે નહીં. એટલે ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લો અને તરત જ બીજા ગ્રુપમાં પણ મૂકી દો. એટલે એમને બીજે ક્યાંય જવાની જરૂર નથી. આપણી ચેનલમાં બધી જ માહિતી મળી જવાની છે. ઓકે, થેન્ક યુ.